वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 31મી મે 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 11મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. સામે બેઠેલા સંતો હરિભક્તોને મહારાજે પ્રશ્ન કર્યો છે, ઇન્દ્રિયો અને મન એ બંનેને જીતવાનું એક જ સાધન છે કે બંનેના જુદા જુદા સાધન છે? મોટા પરમાંશોએ જેવું જેને ભાષ્યું તેવો ઉત્તર કર્યો, પરંતુ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજ પોતે એનો ઉત્તર કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે, અને ભગવાનની મહાત્મા સહિત જે નવધા ભક્તિ તેને કરીને મન જીતાય છે. બંનેને જીતવા માટેના એક જ સાધન નથી. મનને જીતવાનું જુદું સાધન આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એને જીતવા માટેનું જુદું સાધન છે. શ્રીજી મહારાજે ઇન્દ્રિયોને જીતવા માટેના પહેલા 4 સાધન બતાવ્યા. એમાં પહેલી વાત કરી કે ઇન્દ્રિયોને જીતવા માટે પહેલામાં પહેલું વૈરાગ્ય હોવું જોઈએ. એવું તો ન માનતા કે સંસારી હોય તે માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરી ભગવી કંઠા પહેરી લે તો વૈરાગી કહેવાય. વૈરાગ્ય એટલે સમજણ છે. વૈરાગ્ય એ સાંખ્ય વિચારની ભૂમિકા છે. વૈરાગ્ય એ ભગવાનના વચનમાં વિશ્વાસ છે. પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે એવી પ્રકારનો દ્રઢ નિશ્ચય, એનું નામ વૈરાગ્ય. જેટલું કંઈ માયામય સુખ જણાય છે તે દુઃખ વગરનું હોય ને એવી પ્રકારનું દ્રઢપણે માનવું તે વૈરાગ્ય. પ્રકૃતિ પુરુષથી પરના 2 તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ, સ્વામી અને નારાયણ સત્ય સનાતન તત્વ છે, અનાદિના તત્વ છે, સુખદાયક અને શાંતિ આપવાવાળા તત્વ છે, માયા પરના તત્વ છે. એમાં જ સુખ, શાંતિ, આનંદ અને મુક્તિ રહેલા છે. આવી પ્રકારે સમજીને એમાં પ્રેમ કરવામાં આવે, એની ભક્તિ કરવામાં આવે, એ વૈરાગ્ય. જો આટલો મુદ્દો સમજાયો હોય તો આપણી ઇન્દ્રિયો હરાયા ઢોરની માફક ગમે ત્યાં ભટકે છે તે ભટકે નહીં. ભટકવાનું બંધ થાય ને ભગવાનની મૂર્તિમાં અટકી જાય. અનાદિકાળથી જીવાત્મા જ્યારે દેહ ધર્યા ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ ગમે ત્યાં ભટકતા જ રહ્યા છે. એને કોઈ કંટ્રોલમાં લીધા નથી.
જે ઈચ્છા થાય, મનમાં ઈચ્છા થાય, ખાવું છે ખાઈ લીધું, જોવું છે જોઈ લેવું, સાંભળવું તો સાંભળી લીધું, સૂંઘવું છે તે સૂંઘી લીધું, આ પહેરવું છે ને આ જોયું છે ને આ ખાવું છે ને અહીંયા જવું છે ને આડે ધડ આપણે ફર્યા છીએ. વૈરાગ્યનો છાંટો નથી. મહારાજના વચનો સાંભળીએ, અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાદિ સંત અને ગુરુવર્યોના પર વચનો સાંભળીએ, શાસ્ત્રોના વચન સાંભળીએ અને સાંભળ્યા પછી એના ઉપર મનન ચિંતન કરવામાં આવે, નિધિધ્યાસ કરવામાં આવે કે જો સ્ત્રીમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ રાણીનો ત્યાગ શા માટે કરે? જો ભૂમંડળના રાજ્યમાં સુખ હોય તો ભરત રાજાએ આખા રાજ્યનો ત્યાગ શા માટે કર્યો? ગોપીચંદ અને ભર્તુહરિ રાજાએ શા માટે ત્યાગ કર્યો? પ્રિયવ્રત રાજા અને અમરીશ રાજા જેવા શા માટે આધ્યાત્મિકતાને વર્યા? આ બધો વિચાર કરીને વૃત્તિ પાછી વાળવી પડશે. એટલે કે શું ખાવાનું બંધ કરી દેવાનું? નહીં. જોવાનું બંધ કરી દેવાનું? નહીં. સાંભળવાનું બંધ કરી દેવાનું કે ના? બોલવાનું બંધ કરી દેવું કે ના? આપણે કંઈ પણ પંચ ઇન્દ્રિયો દ્વારા ક્રિયા કરીએ તે નિયમમાં રહીને કરીએ, સમજી વિચારીને કરીએ, અને જે ક્રિયા કરીએ એનું ફળ કેવું મળવાનું છે એનો વિચાર કરીને કરીએ. ભગવાનને સંભાળીને કરીએ, ભગવાનની આજ્ઞા પ્રમાણે કરીએ. જોવાની ના નથી, પણ જુઓ, મર્યાદામાં જુઓ. સાંભળવાની ના નથી, પણ સાંભળો કે જે સાંભળવાથી કાનના પાપ બળે, જે સાંભળવાથી ભગવાનમાં નિષ્ઠાની દ્રઢતા થાય, નિયમ ધર્મની દ્રઢતા થાય, આત્મનિષ્ઠાની દ્રઢતા થાય, કર્તવ્યના રાહ ઉપર ચલાય, એના માટેની પ્રેરણા મળે. આપણી આધ્યાત્મિકતામાં, આપણા સદગુણોમાં, આપણી સમજણમાં અભિવૃદ્ધિ થાય, દ્રઢતા થાય, એવા પ્રકારના વચનો સાંભળો. ખાવાની ના નથી, પરંતુ ખાવામાં પણ સંયમ જરૂરી છે, નિયમ પણ જરૂરી છે. અતિ પ્રમાણમાં ભોગ ભોગવવામાં આવે તો ભોગે રોગ ભયમ. કપડાં પહેરવાની ના નથી, આપણું શરીર ઢંકાવવું જોઈએ. જે કપડાં પહેરવાથી આપણા અભિમાનમાં અભિવૃદ્ધિ થાય, ઘમંડમાં અભિવૃદ્ધિ થાય, દેખાડો દંભ કરવાની ભાવનામાં અભિવૃદ્ધિ થાય, એ કપડાં પહેરવાનો શું ફાયદો? કોઈ એવો પારિવારિક પ્રસંગ હોય, આધ્યાત્મિક પ્રસંગ હોય, તે વખતે જરૂરી હોય તો સારા કપડાં પહેરવા એની ના નથી, સારા શણગાર સજવા એની પણ ના નથી. આંખની અંદર અંજન લગાવવો કે હોઠ ઉપર લાલીમાં લગાવવી એની પણ ના નથી. પણ વિચાર તો એ જ હોવો જોઈએ કે આનું મને અભિમાન ન થાય. હું દેખાડા માટે તો નથી કરતો ને, બીજાને બતાવવા માટે તો નથી કરતો ને. ઘણા એવી પ્રકારનું બહાનું બતાવતા હોય છે કે હવે આપણે સમૈયા ઉત્સવમાં જઈએ તો સારું થઈને, સારા પહેરીને, રંગે ચંગે જવું જોઈએ, લાલીમાં લગાવવી જોઈએ, આંખમાં આંજન કરવું જોઈએ, આભૂષણો પહેરવા જોઈએ. પણ શાના માટે? તમે ઉત્સવનું, પ્રસંગનું મહત્વ સમજીને એ કરો છો કે બીજાને બતાવવા માટે? આ બધું કરવાથી, ભોગવવાથી આપણા અભિમાનમાં, સ્વભાવમાં, પ્રકૃતિમાં વધારો થતો હોય, ભગવાન અને સંત ગૌણ થતા હોય, સત્સંગ ગૌણ થતો હોય, અને ભગવાનનો આનંદ આવવાની જગ્યાએ લોકો આપણી બે શબ્દો કહીને વાહ કરે એનો આનંદ આવતો હોય તો સમજવું કે આપણને હજી સત્સંગનો રંગ લાગ્યો નથી. ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ મેળવવાનો છે. મને બરાબર યાદ છે, મુંબઈની અંદર કેશુચંદ્ર અમીન ગામમાં ગયા. એલમ્બિક કંપનીના પોતે ડાયરેક્ટર હતા
અને તેઓ 1 મહિનો 2 મહિના સારંગપુર સંતોનો સમાગમ કરવા માટે આવતા અને સમાગમમાં જ્યારે જ્યારે કથા વાર્તા થાય સૌથી પહેલા એ પોતે આવીને બેઠા જ હોય. ભગવા કપડા પહેરી લીધેલા એટલે કે ધોતિયું ને ગાતરિયું નહીં, પાયજામો પણ ભગવો અને જબ્બો પણ ભગવો એટલું જ નહીં, પણ એમની સાથે એમના બહેન કે ફૈબાની દીકરી પણ સાથે આવતા તો સાદા સ્લીપર પહેરીને આવતા. એમાં એ લોકોએ એવી રીતનું કરેલું કે એક સ્લીપર કેશવચંદ્રભાઈ પોતાની બહેનને આપે, એની બહેનનું બીજું સ્લીપર પોતાની પાસે. બંનેના કલર જુદા હોય, બંનેની સાઇઝ પણ જુદી હોય. એ પહેરીને પોતે ઉતારેથી નીકળીને ઠાકોરજીના દર્શન કરવા માટે આવે કે સભા મંડપમાં આવે. અને મેં પૂછ્યું, તમે આવું કેમ કરો છો? તો કે ભલે 5-25 રૂપિયાના સ્લીપર હોય, પણ કથા વાર્તા સાંભળવા માટે બેસીએ ત્યારે આપણું મન સ્લીપરમાં જવું ન જોઈએ કે ઉપાડી તો નહીં જાય ને. આટલા માટે જાણી જોઈને આવા પ્રકારના આયોજનો કરતા અને ભગવા કપડાં પહેરતા, કારણ કે વિચાર હંમેશના માટે રહે કે મારે મારું અંતર ભગવું કરવું છે, આંખો ભગવી કરવી છે, મારે સત્સંગના રંગે રંગાવવું છે, ભગવાનને રાજી કરવા છે, એક દિવસ આ બધું છોડીને જવાનું છે. આવો પ્રકારનો વિચાર રહે એટલા માટે કહેવાનું તાત્પર્ય, સમયા ઉત્સવમાં જાઓ ત્યારે પણ સજી ધજીને જતા હોય, ત્યાં ઠાકોરજીને કે સદગુરુ સંતોને દંડવત કરવાના હોય તો તે વખતે આપણને શંકા થાય, મનમાં સંકોચ થાય કે અહીંયા નીચે જમીનમાં દંડવત કરીશ ને મારા કપડાં ગંદા થશે તો, બૂટ ચપ્પલ કોઈ ઉપાડી જશે તો. એટલું જ નહીં, પરંતુ આપણે પાવડર પરફ્યુમ લગાવીને જઈએ ને, વાળમાં લટિયા પટિયા કરીને જઈએ તો એક જ વિચાર રહ્યા કરે કે આપણને કોણ જુએ છે ને આપણી કોણ વાહ કરે છે. આપણું ધ્યાન સત્સંગમાં, કથા વાર્તામાં, સંતોમાં, ભગવાનની મૂર્તિમાં નથી હોતું. વૈરાગ્યની જરૂર છે. ઇન્દ્રિયો ચિતાણી નથી, અને કહેવું હોય તો કહી શકાય કે વૈરાગ્યનો છાંટો નથી. ઉનાળાના દિવસો ચાલે છે, પરમ દિવસે રવિવારની સભામાં આપણે જઈને બેસીશું તો સ્થાન લેતા પહેલા સૌથી પહેલા આપણે વિચાર કરી કે કઈ જગ્યાએ પંખો ચાલે છે. પંખા નીચે બેસવાનો આપણને વિચાર આવશે. જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લેવાની ભાવના નથી. વૈરાગ્ય એટલે ચલાવી લેવું, સમજી રાખવું કે મારે ભક્તિનું ભાથું ભરવાનું છે, જ્ઞાનનું ભાથું ભરવાનું છે, ભગવાનની મૂર્તિ અંતરમાં ઉતારવાની છે, દેહભાવ ટાળવાનો છે, સ્વભાવને બાળવાના છે, સમજણ કેળવવાની છે, નિષ્ઠાની દ્રઢતા કરવાની છે, નિયમ ધર્મની દ્રઢતા કરવાની છે, સત્પુરુષમાં પ્રીતિ થાય એના માટે ધૂન પ્રાર્થના કરવાના છે. એના માટે હું મંદિરમાં જાઉં છું, એના માટે હું સમયા ઉત્સવમાં કે સત્સંગ મંડળમાં જાઉં છું. આ વિચાર નથી. શ્રીજી મહારાજે કહ્યું, આ પ્રશ્ન પૂછ્યો એની પાછળનું કારણ એ છે કે જ્યાં સુધી તમે ઇન્દ્રિયો મનને જીતશો નહીં ત્યાં સુધી ભગવાન ભેળા રહેશો તો પણ ભગવાનનું સુખ નહીં આવે, સત્સંગનું સુખ નહીં આવે. વૈરાગ્ય તો કેળવવું જ પડશે. ધીરજ રાખવાની. 1972ની સાલની અંદર નીલકંઠ ભરણી યાત્રા પ્રવાસ 700 સંતો હરિભક્તો સાથે પ્રમુખ સ્વામી મહારાજ સાથે જવાનું થયેલું. એમાં એક વખત, ઘણી વખત, કોઈ વખત આ સ્પેશિયલ ટ્રેન હોય એટલે જલ્દીથી એને સિગ્નલ ન મળે, પ્લેટફોર્મ ન મળે, થોડી વહેલી મોડી થાય, ટાઈમે જમવાનું ન મળે, કારણ કે જ્યાં પહોંચે સગડા પેટાવે, રસોઈ તૈયાર થાય. તે દરમિયાન બાપા પોતે કથા વાર્તા પ્લેટફોર્મ પર બેસીને કરતા, હરિભક્તો સાંભળતા. સ્વામીએ કહ્યું કે આપણે તીર્થયાત્રા કરવા માટે જઈએ છીએ, એનો અર્થ એ થયો કે આપણે તપ કરવાનું છે. તો તપ કયું કે આપણને 1 વાગે જમવાનું મળવું જોઈએ, એની જગ્યાએ અડધો કલાક મોડું મળે, અને તે વખતે ઊંચા નીચા ન થઈએ અને ધીરજ રાખી અને વિચાર કરીએ કે આપણે તપ કરવાનું છે, સ્વાદ ઉપર, ઇન્દ્રિય ઉપર વિજય મેળવવાનો છે, એવો વિચાર કરીને
ઘાંઘા ન થઈ જઈએ, ગુસ્સો ના આવી જાય અને સમજણે કરીને આપણે ધીરજ રાખીએ તો સમજવું કે તપ અડધો કલાક, એવું નથી 24 કલાક નિર્જળા ઉપવાસ કર્યો તો જ તપ કહેવાય. જમવામાં વાર હોય, ઘેર આવ્યા પછી આપણને અડધો કલાકે જમવાનું મળે અને તે વખતે થાળી પછાડીએ, ઊંચા નીચા થઈએ તો સમજવું કે આપણે સત્સંગી નથી, આપણી પાસે સમજણ નથી, આપણી પાસે જ્ઞાન નથી, ઇન્દ્રિયો પર વિજય મેળવો નથી. તો શ્રીજી મહારાજ આપણને આવા પ્રકારના ભક્ત બનાવવા માગે છે અને આવું ભક્તપણું આવશે ત્યાર પછી ભગવાનનું સુખ આવશે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.